નમસ્કાર દર્શક મિત્રો, પાંચાળ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું જિગ્નેશ શાહ અને સર્વપ્રથમ સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। ગ્રામ્ય વિસ્તારના બે માસૂમ બાળકોના પાણીમાં ડૂબવાથી મોત। ચોટીલા તાલુકા શહેર અને યુવા ભાજપ દ્વારા ભાજપના સ્થાપના દિનની હર્ષોલ્લાસભેર કરવામાં આવેલ ઉજવણી। લોક સુવિધાર્થે ધારાસભ્યો દ્વારા સબવાહિનીનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। મેઘાણી રચિત સિંધુડાને 81 વર્ષ પૂર્ણ થતા મેઘાણી સ્મારક ખાતે કાર્યક્રમ યોજાયો। હવે જોઈએ વિગતવાર સમાચારોના પ્રવાહને। ચોટીલા પંથકના બે માસૂમ બાળકોના પાણીમાં ડૂબ્યાથી મોત થવાના સમાચાર જાણવા મળે છે, જેમાં ત્રાજપર અને ખેરડી ગામના બે નાના ભૂલકાઓ અકસ્માતે પાણીમાં ડૂબી જવાથી મૃત્યુને ભેટેલ હતા અને નાનકડા એવા ગામની અંદર અરેરાટી સાથે દુઃખની લાગણી વ્યાપી ગયેલ હતી। આ છે ખેરડી ગામના રમેશભાઈ વાઘેલાના પુત્ર સાગરનો મૃત્યુદેહ, જે રમતા રમતા પાણીમાં ડૂબી જવાથી મૃત્યુને ભેટેલ હતો। આવી જ રીતે ત્રાજપર ગામની ઠાકરસિંહભાઈની 2 વર્ષની પુત્રી નિશાનું પણ પાણીમાં ડૂબવાથી મોત થયું હતું। દુર્ઘટના બાદ આ માસૂમોને સારવાર અર્થે હોસ્પિટલે લાવવામાં આવ્યા, ત્યારે હોસ્પિટલની અંદર અરેરાટી સાથે દુઃખની લાગણી વ્યાપી ગયેલ હતી। પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર કે રમતા રમતા ક્યાંક છોકરો આડાવાળો રમતો હોય છે એવું જાણી અને થોડી વાર ક્યાંય મળ્યો નહીં, પછી ગોતી અને આજુબાજુમાં બધે જોયું, ગામમાં બધે જોઈ લીધું, ક્યાંય મળ્યો નહીં, બરાબર। પછી થોડીક શંકા એવી ગઈ કે કૂવા બાજુ જોઈ તો એને રમવાની જે બોટલ હતી એ કૂવામાં પાણીમાં તરતી હતી, એટલા માટે અમને એવું થયું કે કદાચ કૂવામાં હોય, તો એ મહેનત કરી અને બહાર કાઢ્યો એને। 108ને ફોન કર્યો, એ પણ તાત્કાલિક। 6 એપ્રિલના રોજ ભાજપના સ્થાપના દિન નિમિત્તે ચોટીલા તાલુકાના ભાજપના વિવિધ એકમો દ્વારા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવેલ હતી, જેમાં ચોટીલા તાલુકા ભાજપ મહામંત્રીએ પોતાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ શાળાની અંદર કોમ્પ્યુટર લોકાર્પણ કરી અને સ્થાપના દિન મનાવ્યો હતો, જ્યારે યુવા ભાજપ દ્વારા શહેરની અંદર આવેલ રેફરલ હોસ્પિટલ અને સાર્વજનિક હોસ્પિટલની અંદર પોતાના કાર્યકરો સાથે ફ્રૂટ અને બિસ્કિટનું વિતરણ કરી અને સ્થાપના દિન મનાવ્યો હતો, જ્યારે ચોટીલા શહેર ભાજપ દ્વારા રાત્રિના ભક્તિ સંગીતના કાર્યક્રમ સાથે રામચોકની અંદર સ્થાપના દિન મનાવવામાં આવેલ હતો। 6 એપ્રિલના રોજ ચોટીલાની સરકારી અને સાર્વજનિક હોસ્પિટલમાં આવા દ્રશ્યો સર્જાયા હતા। કેસરિયા ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોસ્પિટલની અંદર પહોંચી ગયેલ હતા અને આ કાર્યકરો દ્વારા હોસ્પિટલના ખાટલે બિછાને રહેલ દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવેલ હતું। યુવા ભાજપના કાર્યકરોની ફોજ સાથે આ કાર્યક્રમમાં ચોટીલા શહેર યુવા ભાજપ પ્રમુખ વનરાજભાઈ દાધલ, સુરેન્દ્રનગર જિલ્લા યુવા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ અને પૂર્વ નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્રભાઈ ગોહિલની સાથે વર્તમાન પાલિકા સદસ્ય શ્રી સુનિલભાઈ મલ સહિતના કાર્યકરો અને આગેવાનો જોડાયેલ હતા અને આ પ્રસંગે તેઓએ જણાવેલ કે સ્થાપના દિન નિમિત્તે એક સેવાકીય પ્રવૃત્તિ કરી અને સાચા અર્થમાં અમે ભાજપના સ્થાપના દિનને સાર્થક કરવાનો પ્રયાસ કરેલ છે। ચોટીલા તાલુકાના ધારાસભ્ય શ્રી ભરતભાઈ ખોરાણીની ગ્રાન્ટમાંથી ચોટીલા વિસ્તારના લોકોને લોક સુવિધાર્થે એક સબવાહિની કમ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમની અંદર ભાજપના વિવિધ આગેવાનો અને ચોટીલાના વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા। મામાની સ્કૂલ ખાતે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં એક નેત્ર નિદાન કેમ્પનું પણ આયોજન થયેલ હતું। સબવાહિની લોકાર્પણ તથા નેત્ર નિદાન કેમ્પને મહાનુભાવો દીપ પ્રાગટ્ય કરી અને સમારોહને ખુલ્લો મૂકેલ હતો। આ પ્રસંગે મામાની સ્કૂલમાં એક સાદગીસભર સમારોહ યોજાયેલ હતો, જેમાં ચોટીલાના સુરેશભાઈ શાહ, બિપિનભાઈ શાહ, ધીરુભાઈ ચૌહાણ, અરવિંદભાઈ કંધાર અને દાજીભાઈ ચૌહાણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેલ અને આ પ્રસંગે નેત્રનિદાન કેમ્પનો લાભ લેવા માટે આવેલ અસંખ્ય ગ્રામ્યવાસીઓ અને વિદ્યાર્થીઓ મિત્રો ઉપસ્થિત રહી અને પ્રસંગને દૈદીપ્યમાન બનાવેલ હતો। પ્રસંગોચિત સમારોહમાં ગ્રામ્ય વિસ્તારના આગેવાનો સહિત અનેક લોકો અને દર્દીઓ જોડાયા હતા અને એક સાદગીસભર સમારોહ યોજાયેલ હતો, જ્યારે ધારાસભ્ય શ્રી ભરતભાઈ ખોરાણીએ દીપ પ્રાગટ્ય કરી તેઓની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલ સબવાહિની કમ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરી અને અનેરા પ્રકારની ખુશી મહેસૂસ કરેલ હતી। પ્રજા ઉપયોગી કાર્યો માટે તેઓ હંમેશા તત્પર છે તેમ જણાવેલ હતું। આ પ્રસંગે નેત્રનિદાન કેમ્પમાં અનેક દર્દીઓ પોતાની આંખોની ચકાસણી માટે આવેલ હતા અને આ કેમ્પમાં સેવા આપતા ડોક્ટરો દ્વારા અતિ આધુનિક ઉપકરણ દ્વારા લોકોની આંખોની ચકાસણી કરવામાં આવેલ। આરોગ્યવર્ધક સેવા પ્રવૃત્તિનો યજ્ઞ આરંભનાર ચોટીલાના કિરીટસિંહ રેવર એટલે કે મામા માટે શૈલેષભાઈએ જણાવેલ કે મામાએ જે પ્રવૃત્તિ ચોટીલામાં શરૂ કરી છે તેનો લાભ ચોટીલા તાલુકાની જનતા તેમજ આજુબાજુના તાલુકાના માણસો, દર્દીઓ જે લાભ મેળવી રહ્યા છે એ કાર્યને ચોટીલા હંમેશા યાદ કરશે।
સમાચારોનો અવિરત પ્રવાહ અહીંયા ચાલુ જ છે, પરંતુ લઈએ એક નાનકડો વિરામ. મલ્ટીનેશનલ કંપનીના કોમ્પ્યુટર કોર્સ હવે ચોટીલામાં પણ ઉપલબ્ધ. આગા ખાન સંસ્થાના સહયોગથી ચાલતા કોમ્પ્યુટરજી જે જોડે દુનિયા સાથે. ગુજરાતી માધ્યમમાં માઇક્રોસોફ્ટ સર્ટિફાઈડ કોર્સ, MS ઓફિસ, CCC, ટેલી, ઇન્ટરનેટ, ડિજિટલ મીડિયા, વેબ ડિઝાઇન સહિતના અનેકવિધ કોર્સ સાથે HCL કંપની માન્ય કોમ્પ્યુટર હાર્ડવેર અને નેટવર્કિંગ સર્ટિફિકેટ કોર્સ. ચોટીલા અને આસપાસના વિસ્તારમાં યુવક અને યુવતીઓ માટે રોજગારીની વિશાળ તકો ઊભી કરવાના ઉમદા હેતુથી દરેકને પરવડે તેવા નજીવા ફીના ધોરણ સાથે ખાસ ગૃહિણીઓ અને બાળકો માટે સ્પેશિયલ કોર્સ સાથે સ્પોકન ઇંગ્લિશ, પ્લેસમેન્ટ, ઇન્ટરનેટ, ઓનલાઈન જોબ સહિતની અનેકવિધ સુવિધાઓ. તો હવે મિત્રો રાહ સાની જોવો છો? પહોંચી જાઓ કોમ્પ્યુટરજીમાં. સરનામું છે કોમ્પ્યુટરજી, શાસ્ત્રીનગર, ચોટીલા. ફોન નંબર 280303 અને 9974628531. પાંચાળ ન્યૂઝની અંદર તમામ પ્રકારની જાહેર ખબર આપવા માટે સરનામું નોંધી લેશો. ઇમેજિન ક્લિક આર્ટ, ભગતજીની શેરી સામે, ચોટીલા. મોબાઈલ નંબર 9401190005 અને 9401190006. શું તમારામાં ન્યૂઝ એન્કરની ક્ષમતા છે? શું તમે સમાચાર રીડર્સ બની શકો તેમ છો? શું તમે એક રિપોર્ટરની આવડત ધરાવો છો? તો આપના માટે પાંચાળ ન્યૂઝ લાવે છે એક ઉત્તમ તક. આપનો સંપૂર્ણ બાયોડેટા કુરિયર અથવા પોસ્ટથી નીચેના સરનામે મોકલાવો. સરનામું છે ઇમેજિન ક્લિક આર્ટ, ભગતજીની શેરી સામે, ચોટીલા. પિનકોડ નંબર 363520. ઈમેલ એડ્રેસ છે panchalnews@gmail.com. આપ આપનો બાયોડેટા ઈમેલથી પણ મોકલી શકો છો. વિરામ બાદ દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જોઈએ સમાચારના અવિરત પ્રવાહને. ચોટીલામાં જન્મેલા એવા રાષ્ટ્રીય શાયર સ્વ ઝવેરચંદભાઈ મેઘાણી લિખિત શૌર્ય ગીતના સંગ્રહ સિંધુડાને 6 એપ્રિલના રોજ 81 વર્ષ પરિપૂર્ણ થતા તેમના જન્મ સ્મારક ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમની અંદર ગુજરાત રાજ્યના યોગ સેવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો અને જાણીતા લોક ગાયક અભયસિંહભાઈ રાઠોડ સહિતના લોકો ઉપસ્થિત રહેલ હતા. ચોટીલા પોલીસ લાઇનને અડીને આવેલ આ સરકારી ક્વાર્ટરની અંદર એક મહાન આત્માનો જન્મ થયો હતો, જેનું નામ છે રાષ્ટ્રીય કવિ ઝવેરચંદભાઈ મેઘાણી. આ ક્વાર્ટરની અંદર જન્મેલા આ મહાન આત્મા દ્વારા આજથી 81 વર્ષ પહેલા એક શૌર્યગીતનો સંગ્રહ બહાર પડેલો હતો. સિંધુડા નામે આ સંગ્રહે આઝાદીની લડતમાં તે સમયે એક અનેક પ્રકારની દેશની અંદર રાષ્ટ્રભક્તિની ભાવના પેદા કરેલ હતી અને આને જ લીધે બ્રિટિશરોએ સિંધુડા ઉપર પ્રતિબંધ મૂકી અને સિંધુડાની નકલોને જપ્ત કરેલ હતી. આ પ્રસંગે જાણીતા ગાયક જણાવે છે કે મેઘાણીજીએ ધંધુકાની કોર્ટમાં ન્યાયાધીશની આગળ માગણી કરીને એમ કીધું કે મારે જે વાત કરવી છે એક ગીત દ્વારા કરવી છે. અનુમતિ મળી અને ધંધુકાની કોર્ટના કઠેરામાં ઉભા રહી અને સૌરાષ્ટ્રના સુરવીરે તે દિવસે પોતાની હૈયામાંથી જે ભારત વર્ષના એક એક નાગરિકની જે વેદના હતી એ વેદનાને વલોવી અને ત્યાં રજૂ કરી. હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી કંપાવતી અમ ભઈ કથાઓ. જ્યારે મેઘાણીભાઈના પરિવારજન એવા તેમના પૌત્ર પિનાકીનભાઈએ આ પ્રસંગે સિંધુડા અંગે જણાવ્યું કે સિંધુડાની આવૃત્તિ બહાર પડી અને આજ સુધી આજે 81 વર્ષ સુધી એ લોક જીભે છે અને લોકોમાં હૈયામાં વસેલો છે. આજે ખાસ કરીને યુવા પેઢી પણ હોંશે હોંશે આ બધા ગીતો લલકારે છે અને એટલા જ પ્રચલિત છે. ગુજરાત રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ આ પ્રસંગે ચોટીલા ખાતે મેઘાણી સ્મારકમાં આવી અને મેઘાણીભાઈની પ્રતિમાને ફુલાર વિધિ અર્પણ કરેલ હતી. ધારાસભ્ય શ્રી ભરતભાઈ ખોરાણી,
જિલ્લા ભાજપ આગેવાન ગંભીરસિંહ ચૌહાણ સહિતના ભાજપના કાર્યકરો અને મેઘાણી પ્રેમીઓ ઉપસ્થિત રહેલ હતા. ચોટીલા અને બોટાદ ખાતે મેઘાણીભાઈનું સ્મારક બનાવવામાં આવે તેવી માગણી સાથે મેઘાણી પ્રેમીઓએ મંત્રીશ્રીને રજૂઆત કરેલ અને મંત્રીશ્રીએ આ અંગે જણાવેલ કે ગુજરાતના 50 વર્ષ જે પૂરા થયા છે નિમિત્તે સમગ્ર ગુજરાતમાં સ્વર્ણિમ જયંતિ વર્ષ તરીકે ઉજવી રહ્યા છે. એના અનુસંધાનમાં આજરોજ અહીંયા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળની મુલાકાત લીધી મેં અહીંયા ચોટીલા ખાતે. જે અહીંયા એમનું જે સ્મારક છે એ સ્મારકની જાળવણી ગુજરાત સરકાર દ્વારા થશે એવા પણ અમારા પ્રયત્નો છે. જે વિકાસ જે કરવાનો છે વિકાસમાં પણ મદદરૂપ ગુજરાત સરકાર થશે અને આપણા જે રાષ્ટ્રીય શાયર છે એમના પુણ્યતિથિ અને જન્મતિથિ એ બંને સરકાર દ્વારા યોજાશે અમારા પ્રયત્ન રહેશે. વિશ્વ વિજેતા ભારતીય ટીમના વિજયોત્સવને ચોટીલાના શહેરના લોકોએ ખૂબ જ હર્ષોલ્લાસભેર મનાવ્યું. અહીંયા આગળ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ચોટીલા શહેરના પાંચાળ ન્યૂઝના કેમેરામેન મનુભાઈ ચૌહાણે ખાસ દર્શકો માટે કેદ કર્યા છે. સ્પોર્ટ ચેનલની અંદર એક તરફ હર્ષના આંસુ સાથે ભારતની ક્રિકેટ ટીમ નજરે પડતી હતી, જ્યારે બીજી તરફ શિલ્ડ એનાયત સમારોહના દ્રશ્યો જોવા માટે ક્રિકેટ પ્રેમીઓ ટીવીની સામે પોતાની મીત માંડીને બેઠા હતા. ત્યારે દેશની જનતા જનાર્દન પોતાના શહેર, ગલી અને મહોલ્લાઓમાં રસ્તાઓ ઉપર ઉતરી આવેલ હતી અને વિજયોત્સવના આનંદની હેલીને એક કિકિયારી અને અલગ પ્રકારની ખુશીના માહોલ સાથે તેઓએ વિજય ઉત્સવને મનાવેલ હતો. જ્યારે ઠેર ઠેર ફટાકડાઓ અને આતશબાજીઓની એવી તો ધૂમ મચેલી કે ભારતની અંદર ઉજવાતા દિવાળીના તહેવારને પણ ભૂલાવે તેવા દ્રશ્યો આકાશની અંદર જોવા મળેલ હતા. આ દ્રશ્યોની સાથે વિજયની ખુશાલી દેશના યુવાનોએ કંઈક અલગ રીતે પણ મનાવી હતી. અહીંયા જોઈ શકો છો કે યુવાનો આ ખુશીની પાછળ કેટલી હદે પાગલ થઈ ઉઠ્યા હતા અને ઠેર ઠેર આવા દ્રશ્યો સમગ્ર ભારતની અંદર જોવા મળેલ હતા. જીત અંગે ચોટીલાના ક્રિકેટ પ્રેમીએ જણાવ્યું, આજની આ જીત વિશે એટલું જ કહીશ કે ભારતીય ક્રિકેટનો સૌથી યાદગાર દિવસ કપિલ દેવે ભારતીય ક્રિકેટ ટીમને જે 1983માં વર્લ્ડ કપ અપાવ્યો એ જ વર્લ્ડ કપ આજ મહેન્દ્રસિંહ ધોનીની ટીમે ભારતને આજે વર્લ્ડ કપ અપાવી અને વિશ્વ ક્રિકેટમાં ભારતનું જે નામ બુલંદ કર્યું છે. ટુ વ્હીલર બાઇકની પ્રતિષ્ઠિત કંપની હીરો હોન્ડાએ તેમના કસ્ટમર સાથે એક મીટિંગ યોજી અને હીરો હોન્ડા અંગે કેટલીક માહિતીઓ આપેલ હતી. ચોટીલા ખાતે આવેલ સૂર્યદીપ ઓટો એજન્સી ખાતે આ મીટિંગનું આયોજન ગોઠવવામાં આવેલ હતું. દેશની પ્રતિષ્ઠિત બાઇક કંપની હીરો હોન્ડા દ્વારા ચોટીલા સૂર્યદીપ ઓટો ખાતે એક ગ્રાહકો સાથે સેમિનારનું આયોજન કરવામાં આવેલ. આ સેમિનારમાં હીરો હોન્ડાના ગોલ્ડ લાઈફ પ્લાન વિશે ગ્રાહકોને માહિતી આપવામાં આવેલ હતી અને હીરો હોન્ડા સર્વિસની અંદર આ ગોલ્ડ લાઈફ પ્લાન દ્વારા ગ્રાહકને મળતા વિવિધ લાભો અંગે જાણકારી આપેલ હતી. જે જાણકારીને લઈને અનેક ગ્રાહકો આ સ્કીમની અંદર જોડાવા માટે આતુર બનેલ હતા. અહીંયા આપ જોઈ રહ્યા છો આ મીટિંગમાં ઉપસ્થિત ગ્રાહકો.